ચેટ જીપીટીમાં ફેસબુકમાં વિડીયો અપલોડ કરવાનો ટાઈમ પૂછતો હતો અને પછી મને પૂછ્યું કે ચેટ જીપીટી કઈ રીતે કામ કરતી છે એ બધું મેં પૂછ્યું. પછી મેં ચેટ જીપીટીને પૂછ્યું કે ભાઈ તમે ચેટ જીપીટીમાં જે લોકો કામ કરે છે એ લોકોને મંથલી સેલેરી કેટલી હોય છે. તો ચેટ જીપીટીએ મને શું જવાબ આપ્યો, જો એઆઈ સિસ્ટમમાં જે કામ કરે છે એન્જિનિયર એને 35,000થી 80,000 રૂપિયા છે અને 3 વર્ષનો 4 વર્ષનો અનુભવ હોય તો મંથલી ઇન્કમ છે 1 લાખથી 2.5 લાખ રૂપિયા. અને સિનિયર જે લોકો હોય સિનિયર લોકો એને 3 લાખ પ્લસ મહિને કમાણી હોય, 3 લાખ પ્લસ. કે ભાઈ આ એઆઈ સિસ્ટમ રહી એ કઈ રીતના પૈસા કમાય છે, તમે આમનું પૂરું પાડો તો તમે કઈ રીતે તમારું પૂરું પાડો. તો એને મને શું જોવે ખબર છે, જો પેડ સબસ્ક્રાઈબ છે, પછી બિઝનેસ પ્લાન છે, એડ છે, પછી એપીઆઈ છે, એવું કંઈક અલગ રીતે છે ભાઈ. 3-4 ઓપ્શન મને આપ્યા છે કે એમાંથી અમે એઆઈ સિસ્ટમ જે છે પૈસા કમાય છે. તો મેં એમ પૂછ્યું કે એ બધું થઈને એઆઈ સિસ્ટમ મહિને કેટલા કમાય છે. એ કમાતું તો હોય જ તેને, તો હેઠે બધાને મજૂરી આપે ને ભાઈ. આવું કંઈ પૂછ્યું આપણને. તો એઆઈ સિસ્ટમે અત્યારે મને જવાબ આપ્યો એ 3 મહિનામાં 2026માં 3 મહિનાના લગભગ 5.7 અરબની કમાણી કરે. કેટલી? 5.7 અરબ એટલે અંદાજે 47,000 કરોડ રૂપિયા આપણા ઇન્ડિયાના. આ ઇન્ડિયાના આપણા 47,000 કરોડ રૂપિયા એઆઈ સિસ્ટમ રળે. બધું તમને દેખાડું, રિયાલિટી જો વાંચી લો કઈ રીતે કામ કરે છે, કેટલા પૈસા કમાય છે ભાઈ. જો દેખાતું હોય તો ભાઈ આ ગુજરાતી ગમે પૂછીએ તો, કારણ કે આપણા ખોપરામાં જેવું હોય હે. આપણે ભલે ન રડતા હોય આમલા વાણી કમાણી જાણવામાં આપણે ગુજરાતીને બહુ ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ આ રીતના કઈ રીતના બધું હાલે છે, કઈ રીતના બધું છે, બધું પૂછી લીધું આજે એઆઈ સિસ્ટમને. એ વિચારતું હોય છે આમાં જો હું પૂછે એટલે આવું બધું કંઈક છે ભાઈ. બરાબર? તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી બીજા વિડીયો.